વાત કરીએ જૂનાગઢના કેશોદના કેવદરા ગામમાં પરિણીતાએ આપઘાત કર્યો। કોમલ બારિયાએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું। પતિને અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, પર સ્ત્રી સાથે સંબંધ મુદ્દે વારંવાર માથાકૂટ થતી હતી અને કોમલ આ અંગે સમજાવતા પતિ દિવ્યેશ માનસિક ત્રાસ આપતો હતો। આપઘાત અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે। તો પર સ્ત્રી સાથેના સંબંધના કારણે પત્નીએ ગળે ફાંસો ખાઈ લીધો છે। પત્નીએ વારંવાર પતિને સમજાવ્યું હતું, પરંતુ પતિ તેને માનસિક ત્રાસ આપતો હતો। છેલ્લા 2 વર્ષ થયા લગ્ન થયા બાદ છેલ્લા 1 વર્ષથી મરણ જનાર કોમલબેન કે જેઓને તેમના પતિ તરફથી શારીરિક માનસિક ત્રાસ હતો, તેમજ તેમના પતિને પણ બીજી કોઈ યુવતી જોડે અફેર હતું તેવી પણ એમને હકીકતની જાણ થતાં તેઓ પોતાના ભાઈ તેમજ માતાને જાણ કરેલી, જે અંગે થોડા દિવસ પહેલાં આરોપી દિવ્યેશ સાજણ બારિયાને સમજાવેલા, પરંતુ તેઓ સમજેલા નહીં અને પોતાની પુત્રીને કાંઈ કામકાજ નથી આવડતું આજે તેમ કરીને શારીરિક માનસિક ત્રાસ હતો અને ગતરોજ મરણ જનાર કોમલબેને પોતાના ઘરે સુસાઇડ કરેલ હોય, જે અંગે ફરિયાદી સચિનભાઈ કેશોદ પોલીસ સ્ટેશનમાં તેમના બનેવી દિવ્યેશભાઈ સાજણભાઈ ફરિયાદ આપતા આ બાબતે કેશોદ પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે।